સુરતમાં ખાડીપુરની સ્થિતિ સામાન્ય બનવા લાગી છે, પરંતુ હવે શહેર સામે નવી આરોગ્ય સમસ્યા ઊભી થઈ. ખાડીપુરનું પાણી ઓસર્યા બાદ અનેક વિસ્તારોમાં કાદવ અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે ચામડીના રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધી 900થી વધુ લોકો ચામડી સંબંધિત બીમારીઓનો ભોગ બન્યા. પૂર બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. હાલ 1200થી વધુ સર્વેલન્સ વર્કરો દરરોજ અંદાજે 1.5 લાખ ઘરોમાં જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ વિવિધ વિસ્તારોમાં આયોજિત મેડિકલ કેમ્પોમાં 4000થી વધુ લોકોએ સારવાર લીધી છે. શહેરને ફરી સામાન્ય બનાવવા માટે તંત્ર પણ મેદાનમાં છે. 10,000થી વધુ સફાઈ કર્મચારીઓ 3 પાળીમાં કામ કરી રહ્યા છે. તેમ છતાં સવાલ ઉભા થાય, શું આ કામગીરી પૂરતી સાબિત થશે કે સુરતને હજુ રોગચાળાના મોટા ખતરાનો સામનો કરવો પડશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા એ છે કે ખાડીપુર આવ્યું, ખાડીપુર બાદ દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં પણ તંત્રના ધ્યાનમાં અગાઉથી કેમ નથી આવતું? આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા જોડાઈ ગયા છે. અસલમભાઈ, ખાડીપુર બાદ હવે રોગચાળાએ માથું ચંક્યું છે, શું કહેશો? પ્રથમ તો તમને કહું કે સુરત શહેરમાં જે ખાડીપુર વર્ષ 2020 થી સતત આવે છે અને આ 7મો વર્ષ છે. એ ખાડીપુર કોઈ કુદરતી નથી, એ માનવ સર્જિત પૂર છે ને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પાપની દેન છે. મારે શબ્દોનો એટલા માટે ઉપયોગ કરવો પડે બેન કે તાપી શુદ્ધિકરણ માટે વાલા ખાડી જે વરાછાથી તાપી નદીમાં ડાયવર્ટ થતી હતી, એ ખાડીને ત્યાંથી તાપી નદીમાં નહીં જાય એનું પાણીને ડાયવર્ટ કરીને મીઠી ખાડીમાં વાળવામાં આવ્યું હતું. પણ મીઠી ખાડીમાં વાળીને જે ઇજનેરો હતા કે જે અધિકારીઓ હતા કે જે ઇજારદાર હતા એને ધ્યાનમાં જ રાખ્યું કે મીઠી ખાડીનું જે કુદરતી વહેણ છે, વરસાદમાં જેટલીની કેપેસિટી જેના કરતા ડબલ થઈ જશે, એનું કોઈ પ્રી પ્લાનિંગ કર્યું નહીં હતું. અને વાલા ખાડી જ્યારથી આમાં ડાયવર્ટ થઈ છે એટલે સતત 2020 થી આ ખાડીપુરની સમસ્યા સુરત શહેરમાં દર વર્ષે વધતી જાય છે. મહાનગરપાલિકાનું તંત્ર હોય કે સરકારી તંત્ર હોય, આ ખાડીપુર કરવો ના આવે એના માટે માત્ર મિટિંગો કરે છે. ગયા વર્ષે પણ હાઈ પાવર કમિટી બની હતી કેન્દ્રીય મંત્રી CR પાટીલજીના નેતૃત્વ હેઠળ. સમગ્ર વર્ષ દરમિયાન એક પણ વાર બીજી વાર મિટિંગ મળી નહીં અને ત્યારે નક્કી થયું કે આપણે આવતા વર્ષે ખાડીપુરના એના માટે પ્લાનિંગ કરવું, પણ પ્લાનિંગ માત્ર પેપર પર રહ્યું. આ વખતે 6 તારીખે મધ્યરાત્રિ એટલે 7 તારીખે સવારથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. સુરત શહેર ઇટાલીનું વેનિસ જેવું થઈ ગયું હતું. 6-7 તારીખ પાણી ખાડીપુરના રહ્યા, 8 તારીખ રહ્યા અને 9 તારીખે સવારથી પાણી ઉતર્યા ને અમુક વિસ્તારમાં સાંજે 4 કલાક સુધીમાં ઉતર્યા. પણ સવારથી 9 થી જે 4 દરમિયાન જે વિસ્તારમાં પાણી હતા એ ડ્રેનેજના પાણી થમી ગયા હતા. એ 4 થી 5 ફૂટ પાણી હતા જ વિસ્તારોમાં ખાડી કિનારાના. દાખલા તરીકે લિંબાયત મીઠી ખાડી વિસ્તારનો જે સ્લમ વિસ્તાર છે, પર્વત માટેનો જે વિસ્તાર છે, એવા ઘણા વિસ્તાર એવા હતા કે જેમાં પાણી હતા અને એ પાણી ગંદુ હતું. ત્યારે જ અમે અગમચેતી રૂપે તંત્રને સૂચવ્યું હતું, રજૂઆત કરી હતી કે આ ગંદુ પાણી છે ને આનાથી રોગચાળો ફાટી જવાનો ભય છે. એક તો આખું સમગ્ર તંત્ર ખાડીપુર અને વરસાદ દરમિયાન તારીખ 7 તારીખથી લઈને 9 તારીખ સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવામાં સાવ નિષ્ફળ ગયું. એક પણ વ્યક્તિ એવો નહીં મળે કે જેને કોલ કર્યો હોય અને સમયસર ના હોડી આવી હશે, સમયસર બચાવ રાહત કામગીરી શરૂ થઈ હશે. ઘણા ઓછામાં ઓછા 5 થી 6 કલાક લાગ્યા છે. એક બનાવ તો એવો બન્યો કે એકલેરા ખાડી કિનારે એક વ્યક્તિ 62 વર્ષીય રિક્ષા ચાલક જયારે ખાડીપુરના પાણીની વચ્ચે બ્રિજ ઉપર ફસાઈ ગયો તો એને રેસ્ક્યુ કરતા NDRF ની ટીમને કે બીજા અન્ય કોઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને, જે એકલેરા ગામ એટલે સુરત શહેરને અડીને આવેલો છે, કોઈ અંતરાળ ગામ નથી, 17.5 કલાક લાગ્યા. સવારે 11:30 વાગ્યાનો માણસ ફસાયેલો, રાત્રે 3:30 વાગે કાઢવામાં આવ્યો, રેસ્ક્યુ કરવામાં આવ્યો. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાવ નબળો પુરવાર થયો અને નિષ્ફળ પુરવાર થયો. એના પછી દર વર્ષે ખાડીપુર આવતો હતો તો સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સફાઈની ખાસ તકેદારી રાખતો હતો અને જેમ જેમ ખાડીપુર ઉતરતા જાય એમ સફાઈ તાત્કાલિક કરીને દવા છંટકાવ વગેરે કરતા હતા. પરંતુ આ વખતે હું સુરત શહેરના સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોનની વાત કરું, એના ઝોનલ ચીફ નિલેશ પટેલ જે ડેપ્યુટી કમિશનર પણ છે અને આરોગ્ય અધિકારી ડોક્ટર નિમિત દેસાઈ, એ લોકો એવી રીતે સંકલન કર્યા કે 9 તારીખે સાંજે 4 વાગે પાણી સાવ ઉતરી ગયા પછી પણ તારીખ 11 તારીખ સુધી 12 તારીખ સુધી વિસ્તાર પર સફાઈ નથી થઈ અને લોકો બિચારા કાગળ મચાઈ મૂક્યા. જેટલો ખાડીપુરનો કચરો હતો લોકોએ બહાર રોડ પર લાવીને મૂક્યા, એ ઉપાડવાની પણ એ લોકોની તૈયારી નથી કે સાધન સામગ્રીની એટલી ભારે અછત હતી કે યોગ્ય સંકલન નથી કરી શક્યા, સફાઈ કામદારોની અછત હતી. એટલે એટલી લોકોએ એ ખાડીપુર ઉતર્યા પછી જે 2.5 દિવસ યાત્રા ભોગવી છે,
આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી પાપના કારણે અને એના અધિકારીઓની નબળાઈઓને કારણે કે એનો અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે જે સફાઈ થઈ નથી સમયસર, બિલકુલ. એના કારણે રોગચાળો ફાટવાની શક્યતા શહેરમાં વધારે રહેલી હતી. બિલકુલ. જે બાબતની મેં લેખિત બિલકુલ. રજૂઆત કરી મ્યુનિસિપલ બિલકુલ. કમિશનરને અને કલેક્ટરશ્રીને કે આ લિંબાયત ઝોન વિસ્તાર હોય કે બીજા કઈ પણ વિસ્તાર હોય જેમાં સફાઈ સમયસર થવી જોઈતી તો ખાડીપુર ઉતર્યા પછી, પરંતુ એ થઈ નથી. એમાં ભાવ બિલકુલ. નબળા અને નિષ્ફળ પુરવાર થાય છે બિલકુલ, કે જેમના અસલમભાઈ. પાપે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, મુશ્કેલી સહન કરી રહ્યા છે. બિલકુલ. ખાડીપુરના પાણીથી 2.5 દિવસ 3 દિવસ હેરાન બિલકુલ, થયા અસલમભાઈ. અને કચરો ના સફાઈ તેના કારણે બીજા 2.5 થી 3 દિવસ હેરાન થયા. એટલે લોકોનો આખો સપ્તાહ 6 દિવસ આ ખાડીપુર, માનવ સર્જિત ખાડીપુર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે જે યાતનાઓ બિલકુલ. પેટી છે એ આપણે અકલ્પનીય કહેવાય. લોકોને લાખો બિલકુલ, રૂપિયાનું તો અસલમભાઈ. નુકસાન થયું છે, અસલમભાઈ, કરોડોનું નુકસાન થયું છે, બિલકુલ. પરંતુ લોકોની અસલમભાઈ, નોકરી ધંધા, સમયનો છૂટા અભાવ મજૂરી છે. કરનારાને એ પણ છૂટ્યા છે. જે ઘર વખરી બિલકુલ, હતી અસલમભાઈ, સંપૂર્ણ જોડાવા નાશ પામી બદલ છે. આપનો આભાર.